અરે તું આ શું કરી રહ્યો છે? હું આ ખેલાડી અડ્ડા એપ ઉપર ગેમ રમું છું. હા, આ એક કમાલની એપ છે મિત્રો. આ એપ ઉપર લૂડો કિંગ રમીને તમે દિવસના 2 થી 3 હજાર કમાઈ શકો છો. તમારે બસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી આ એપને ડાઉનલોડ કરવાની છે. સાઇન અપ કરતી વખતે તમારે GET 10 આ પ્રોમો કોડ યુઝ કરવાનો છે. તેથી તમને ફ્રીમાં 10 રૂપિયાનું સાઇન અપ બોનસ મળે, જેનાથી તમે તમારું પહેલું લૂડો કિંગ ફ્રીમાં રમી શકો. જી હા મિત્રો, તમને કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ વગર કમાઈ કરવાનો મોકો મળે છે. જોયું ને, છે ને આ કમાલનું એપ. ખેલાડી અડ્ડા પર દરરોજ 4 થી 5 હજાર લોકો લૂડો રમે છે. તમે પણ તમારા દોસ્તોને ઇન્વાઇટ કરીને એની સાથે લૂડો રમીને પૈસા જીતી શકો છો. તમારા ફેસબુક વોટ્સઅપ પર જે મિત્રો છે એને ઇન્વાઇટ કરો અને ઘરે બેઠા બસ 2-3 મિત્રો મસ્ત પૈસા કમાઓ. અને હા, તમે તમારા મિત્રોને ઇન્વાઇટ કરશો તો તમને પણ 2% રેફરલ બોનસ મળશે. તો આવા શુભ કામમાં મોડું ના કરવાનું હોય તો જલ્દીથી ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી ખેલાડી અડ્ડા એપ ડાઉનલોડ કરો અને શરૂ થઈ જાઓ. ભાઈ, અલે સાંભળે છે? બહાર આવતો. હા બોલો ભાઈ, શું થયું? અરે મારી ઘડિયાળ અને પાકીટ નથી જડતું, ક્યાંય હોય તો જો ને. હા શોધું છું. આ લ્યો, આ તમારી ઘડિયાળ અને પાકીટ અહીં રૂમમાં જ પડી હતી. પણ તમે ક્યાં ઉપડે આજે તૈયાર થઈને? તું લાવ ને, અત્યારે મોડું થાય છે. એ બધું હું તને પછી કહીશ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ દીકરા. બાપુજી, થોડા પૈસા આપો ને. દીકરા, હું રોજ રોજ ક્યાંથી પૈસા લાવું? મેં આજ સુધી તો તને ઘણા પૈસા આપ્યા છે, પણ હવે તો તારા નાના ભાઈના પણ ખર્ચા વધવા લાગ્યા છે. તો મારાથી હવે બંનેના ખર્ચા પૂરા થતા નથી, અને હવે તો તું પણ કમાવા જેવડો થઈ ગયો છે. તો હવે તું કંઈક કર તો સારું. હા પપ્પા, મને ખબર છે તમે મારી પાછળ બહુ ખર્ચો કર્યો છે, અને આજ સુધી તો મારો અભ્યાસ ચાલુ હતો, પણ હવે અભ્યાસ પણ પૂરો થઈ ગયો છે. અને એટલે જ હવે જ્યાં સુધી કોઈ સરકારી જાહેરાત ના આવે ત્યાં સુધી મારો વિચાર કંઈક ધંધો કરવાનો છે. અને હું આજે એ કામ માટે જ બહાર જાઉં છું. બસ એકવાર સારો ધંધો કે જોબ સેટ થઈ જાય પછી તમારે રોજ પૈસા આપવાની જરૂર નહીં પડે, અને નાનકાનો ખર્ચો પણ હું ઉઠાવી લઈશ. પછી તમારે કંઈ ટેન્શન નહીં. વાહ દીકરા, માતાજી તારી રક્ષા કરે. અને આલે આ પૈસા. સારું તો પપ્પા, હવે હું જાઉં. જય માતાજી. હા દીકરા, જા. જય માતાજી. અને હા, જે પણ કરે ને એ વિચારીને કરજે હો. ઓકે પપ્પા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ દીકરા. બાપુજી, મારે આજે એક બુક લેવાની છે, તો તમે મને પૈસા આપો ને. અરે દીકરા, પૈસા તો જે હતા એ મેં રમેશને આપી દીધા. તો તું થોડા દિવસ પછી બુક લઈ લેજે ને. શું? બાપુજી, મોટા ભાઈ ગમે તેટલા પૈસા માંગે તો તમે તેને આપી દો છો, અને હું બુક લેવા પૈસા માંગુ તો પણ તમે બહાના જ કાઢો છો. હવે કોણ જાણે મોટા ભાઈ પૈસા કામ માટે લઈ જાય છે કે પછી ઉડાડવા. શૈલેષ, એ તારો મોટો ભાઈ છે, એના વિશે બોલવામાં ભાન રાખ, નહીં તો મારો હાથ ઉપરતા વાર નહીં લાગે. શૈલેષની વાત તો સાચી છે. એ જ્યારે પૈસા લેવા આવે ને ત્યારે હું એને વાયદો જ કરું છું, પરંતુ રમેશને મેં મોં માંગ્યા રૂપિયા આપ્યા છે. પણ હવે થોડા દિવસની તો વાત છે ને. રમેશ કોઈ ધંધો ચાલુ કરી લે પછી કંઈ ચિંતા જેવું નથી. પછી તો એ શૈલેષનો ખર્ચો બધો ઉપાડી લેશે. પછી તો એને પણ સમજાઈ જશે કે એનો મોટો ભાઈ સાચો હતો. બસ હવે ભગવાન કરે એ દિવસો જલ્દી આવી જાય. ઓહો, આવી ગયું બેટ. ચાલ હવે જલ્દી, મોડું થાય છે. અરે યાર, શું તું પણ રોજ એને જોઈ નથી કે ઝાંખવાનું ચાલુ? અરે ભાઈ, હું એ છોકરીને બહુ જ લાઈક કરું છું યાર.
તું એ બધું મૂક અને સાનો માનો ભણવામાં ધ્યાન આપે તો સારું છે. અરે ભાઈ, ભણવામાં તો હું ધ્યાન આપું જ છું, પણ આ છોકરી મારી નજર સામેથી હટતી જ નથી. મને લાગે છે તારું સટકી ગયું છે. તું એ બધું લેક્ચર આપવાનું છોડ અને મને એ કે તું મારું ગોઠવી આપીશ. ના હો ભાઈ, મારી તો ફાટે છે. તારા દોસ્ત માટે તું આટલું નહીં કરે? અત્યારે મોડું થાય છે યાર, બીજી કોઈ વાર 100% બસ. પ્રોમિસ? હા હા, પ્રોમિસ બસ. અરે યાર, આ તો જોરદાર ફટકો છે ને. અરે દીકરા, તું આવી ગયો? હા પપ્પા. તો દીકરા, કેવો રહ્યો તારો આજનો દિવસ અને તે શું વિચાર્યું તારા ધંધા વિશે? અરે પપ્પા, મારો આજનો દિવસ તો ખૂબ સારો રહ્યો અને મેં એક ધંધો કરવાનું વિચાર્યું પણ છે. પણ શું દીકરા, કહેતો ખરો, શું વિચાર્યું છે? પપ્પા, પણ એમાં થોડા પૈસાનું રોકાણ કરવું પડે એમ છે. અને જો એકવાર રોકાણ કરી દઈએ ને તો આપણી આખી લાઈફ સેટ થઈ જાય એમ છે. પણ થોડા એટલે કેટલા પૈસા દીકરા? બાપુજી, 15 લાખ જેટલા. અરે દીકરા, ગાંડો થઈ ગયો છે કે શું? આટલા બધા પૈસા આપણે ક્યાંથી લાવીશું? અને દીકરા, તને તો ખબર છે ને કે મારું પેન્શન આવે એમાંથી તમારા બંનેનો ખર્ચો માંડ પૂરો કરું છું. પણ પપ્પા, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. કોઈ રસ્તો ના હોય તો રહેવા દે દીકરા, કોઈ નાની એવી જોબ શોધી લે. આપણે આવો અવળો ધંધો નથી કરવો. જો પપ્પા, એ જોબ બહુ આપણને ના ફાવે. અને હું તમને સાચું કહું છું, મારા ઉપર વિશ્વાસ રાખો. આપણે આ ઘર ઉપર લોન લઈ લઈએ, પછી એકવાર મારો ધંધો સેટ થઈ જાય ને પછી હું લોન તો હું ભરી દઈશ. અને પછી આ નાનકાને પણ કંઈ જોવું નહીં પડે, એ પણ આમાં સારી રીતે સેટ થઈ જશે. વાહ, પૈસા લેતા લેતા ઘર વેચવાનો પણ પ્લાન બનાવી દીધો. જો ભાઈ, તમને મારી કેટલી ચિંતા છે ને એ બધી મને ખબર છે. તમે બધું તમારા માટે જ કરો છો, એમાં મારું ખોટું શું કામ નામ લો છો? અરે નાનકા, તને ગમે તે લાગતું હોય, પણ મને તારી બહુ ચિંતા છે. હા, એ તો મને બધી ખબર છે તમને મારી કેટલી ચિંતા છે. અરે દીકરા, તું ખોટી જીદ ના કર. જો તારો ધંધો સક્સેસ ના જાય તો આપણે ના રહીએ ઘરના કે ના રહીએ ઘાટના. અરે પપ્પા, મારી ઉપર વિશ્વાસ રાખો, એવું કંઈ જ નહીં થાય. તો દીકરા, તું નહીં જ માને એમને? જો દીકરા, તું જીદ પકડીને બેઠો છે, એમાં હવે હું બીજું તો શું કરું? પણ પહેલાં એકવાર નાનકાને પૂછી લઈએ એ શું કહેવા માંગે છે. અરે પપ્પા, તમે એની ચિંતા ના કરો, હું એને સમજાઈ લઈશ. પણ તું એને બોલાય તો ખરો. નાનકા, બહાર આવતો. શું છે પણ? જો દીકરા, તારો આ ભાઈ ધંધા માટે આ ઘર ઉપર લોન કરવા માંગે છે, તો તારું શું કહેવું છે? હા, એ તો મને ખબર જ હતી કે એક દિવસ આવો જ આવશે. અને આમે આજ સુધી તમે મારું તો ક્યાં માન્યા જ છો. હું ના પાડું તો તમે થોડા રોકાઈ જવાના છો. તું તો હજી આવો ને આવો ક્યાં સુધી રહીશ? અને જો દીકરા રમેશ, તારી ઈચ્છા છે જ તો મારી જોડે એક ફાઇનાન્સ વાળાનો કોન્ટેક્ટ છે, હું એને ફોન કરીને અહીંયા જ બોલાવી લઉં. ઓકે પપ્પા, બોલાવી લો. હેલો દીપક, ક્યાં છે તું? હા, મારે એક લોનનું કામ હતું, તો તું આવ ને મારા ઘર બાજુ. હા હા, આવ. અરે આવ દીપક, કેમ છે? બસ જલસા. બોલો, શું કામ હતું? જો રમેશ, આ છે ફાઇનાન્સ વાળો દીપક, તું એની જોડે વાત કરી લે. જો દીપકભાઈ, મારે ધંધા માટે 15 લાખ રૂપિયાની જરૂર છે, તો હું આ ઘર ઉપર લોન લેવા માંગુ છું. જો રમેશભાઈ, પૈસા તો હું તમે માંગો એટલા આપવા તૈયાર છું, પણ એના ઘણા નિયમો છે. શું છે તમારા નિયમો? જો હું તમને પૈસા આપું એ તમારે 6 મહિનામાં 10% વ્યાજ સાથે પાછા આપવામાં રહેશે. અને ત્યાં સુધી તમારા ઘરના બધા ડોક્યુમેન્ટ મારી પાસે રહેશે. અને જો તમે 6 મહિનામાં પૈસા ચૂકતે નહીં કરો, આ ઘર મારું ગણાશે, જેમાં તમારી કોઈ આર્ગ્યુમેન્ટ નહીં ચાલે. હા હા, તમે ચિંતા ના કરો, પૈસા તો હું 6 મહિનામાં વ્યાજ સાથે જ ચૂકવી દઈશ. અરે પણ મોટા ભાઈ, જો તમારા બધાની અનુમતિ હોય તો આ ફોર્મ ઉપર સાઇન કરી દો. હા હા, લાવો.
અરે તું ચિંતા ના કર, હું બધું સંભાળી લઈશ. આ લ્યો આ પૈસાનો ચેક, પણ હા નિયમો યાદ રાખજો. જય માતાજી. સારું ચલો તો પપ્પા, મારે અત્યારે જવું પડશે, તો હું જાઉં. અને સારા આશીર્વાદ આપો કે મારો ધંધો સફળ થાય. હા દીકરા જા, ભગવાન તને ખૂબ પ્રગતિ કરાવે. પપ્પા પપ્પા, લો લો મોં મીઠું કરો. અરે અરે, પણ શેની મીઠાઈ ખવડાવે છે એ તો કે દીકરા. અરે પપ્પા, આપણી લીધેલી લોન મજરે આવી, હું ધંધામાં સક્સેસ થયો. અરે આલે નાનકા, તું પણ મોં મીઠું કર. વાહ દીકરા વાહ, આજે તે મારું નામ રોશન કર્યું. મને ગર્વ છે મારા દીકરા ઉપર. જો નાનકા, જોઈ લીધું ને, તું તારા મોટા ભાઈ વિશે ખોટું વિચારતો હતો, પણ આજે એને કરી બતાવ્યું ને. હા પપ્પા. અને હા નાનકા, તારે હવે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તારે કંઈ પણ જરૂર હોય ને તો મને કહી દેજે. સારું ચલો પપ્પા, મારે હજી મંદિરે પણ પ્રસાદી ચડા જવાનું છે. સારું સારું, જા દીકરા. અને ચાલ નાનકા, તારે આવવું હોય તો હું ત્યાંથી જ જવાનો છું. ના ભાઈ, તમે જાઓ, હું મારા ફ્રેન્ડ સાથે આવીશ. અરે યાર, આ છોકરીને તો હું ઘણા સમયથી લાઈક કરું છું, અને એ પણ મને લાઈક કરતી હોય એવું લાગે છે. લાવે ને આજે તો હિંમત કરીને પૂછી જ લઉં. હાય. હેલો, શું નામ તમારું? આઈ એમ પલક. અને તમારું? રમેશ. ઓકે ઓકે. મારે તમને એક વાત કહેવી છે. વાત તો મારે પણ તમને કહેવી છે, પણ પહેલાં તમે બોલો. આઈ લાઈક યુ. સેમ ટુ યુ. હું પણ તમને એ જ કહેવા માંગતી હતી. શું વાત કરે છે? તારી હણીનારી રાજાનો ગોરા ગોરા ગાલનો ઝોલો લાગો રે, મન મેળો લાગો રે. હે તારી કામળાની મોયું મારું મનડું, તારી પાતળી રે કેળનો, પાતળી રે કેળનો, ગાલ પર તલનો, મન ઝોલો લાગો રે, મન ઝોલો લાગો રે. સારું ચાલ, તો હવે હું જાઉં, મારે હજી થોડું કામ છે, આપણે પછી મળીશું. ઓકે, વાંધો નહીં. અને આમાં તમારો નંબર લખી દો, હું મોડે કોલ કરીશ. હું તારા કોલની રાહ જોઈશ. ઓકે, બાય બાય. બાય. અરે યાર સની, એ રોજ મને આ રીતે જોવે છે. મને લાગે છે એ પણ મને પસંદ કરે છે. હા તો ખમ હમણાં ફેસલો. શું કર્યું ભાઈ? શું કીધું એને? અલે તારું તો નસીબ જ ખુલી ગયું, એ પણ તને ખૂબ જ પસંદ કરે છે. અને ભાઈ, હું તારો નંબર આપીને જ આવ્યો છું, હમણાં કોલ કરશે. વાહ ભાઈ, આજે તો હું બહુ જ ખુશ છું.
હા હવે બહુ હડક પદરું થામા અને ચાલ હવે. હલો, કોણ? તમારી જાન પલક. ઓહો, એટલે તમારું નામ પલક છે એમ ને? રોજ રોજ તાકીને જોતા હતા અને નામ પણ નથી ખબર. નામ તો ક્યાંથી ખબર હોય, ક્યારેય આપણી વાત જ નથી થઈ ને. હા, પણ હવે તો હું તમારી જ છું ને, એટલે આપણે રોજ વાતો કરીશું. હજુ પલકનો ફોન કેમ ના આવ્યો? હલો. શું કરે છે મારું દીકુ? બસ તને જ યાદ કરતો હતો ને તારો કોલ આવ્યો. ઓહો, એવું? હા તો સારું, ચલો, મારે હજુ કામ બાકી છે. હું તમને કાલે કોલ કરીશ. ઓકે, બાય. પલકની વાત ભાઈને કરું કે ના કરું? ના, એ મને કંઈ નથી કહેતો તો હું એને શું કામ કહું? લાવ વાત તો નાનકાને તેની ભાભી એટલે કે પલક વિશે જણાવું. પણ રહેવા દે, એ આમ પણ મારા ઉપર ચીડમાં છે એટલે બાપુજીને આડું અવડું ભરાવી દે છે. પલક, તું મને બહુ જ ગમે છે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અરે, તમે તમારા મનની વાત કરી દીધી. સાચે જ? હા, પણ શું? રમેશ, મારે તમને એક વાત કહેવી હતી, જો તમને ખોટું ના લાગે તો. અરે ગાંડી, તારે જે કહેવું હોય કે, મને કંઈ ખોટું નહીં લાગે. મારે એક કામ માટે 20,000 રૂપિયાની જરૂર છે, તો તું મને હેલ્પ કરીશ? એમાં શું, હમણાં તારામાં ફોન પે કરી દઉં. આ થઈ ગયા, જા મોજ કર. થેન્ક યુ સો મચ. અરે, મોટા ભાઈ મારી પલક સાથે? અરે એમાં થેન્ક યુ ના હોય. સારું, ચાલો તો પછી મળીએ. ઓકે. હાય શૈલેષ, તમે તો વહેલા આવી ગયા ને? હા હો. ઓહો, કેટલો ક્યુટ છે મારો દીકુ. તું પણ ક્યાં, કઈ કમ છે? હું શું કહું છું, આપણે ક્યારે મેરેજ કરવા છે? જો પલક, મારા મોટા ભાઈના મેરેજ હજી બાકી છે. જ્યાં સુધી એના મેરેજ ના થાય ત્યાં સુધી આપણા મેરેજ નહીં થઈ શકે. ઓહો, તમારા પણ મોટા ભાઈ છે? હા, આ જો, આ મારા મોટા ભાઈ છે. આ તમારા મોટા ભાઈ છે? પણ આ બાજુ તો મેં એમને ક્યાંય જોયા નથી. એ તો તે કેવા નથી જોયા ને, એ મને બધી જ ખબર છે. શું વિચારમાં પડી ગયા? કઈ નહીં. ઓકે, પણ સાંભળો ને, હું શું કહું છું, મારે થોડા પૈસાની જરૂર હતી, તો તમે મને આપશો? પણ યાર, મારી પાસે તો અત્યારે પૈસા નથી. આ લુખ્ખો તો કંઈ જ કામનો નથી. ઓકે, કઈ વાંધો નહીં. હું તો મજાક કરતી હતી, મારે કઈ જરૂર નથી. અને સારું, ચલો, મને મોડું થાય છે, હું જઉં. આપણે પછી મળીશું. બાય. પલક તો મને જ પ્રેમ કરે છે, પણ લાગે છે મોટા ભાઈએ જ કંઈક કાવતરું કર્યું હશે. આજ સુધી તો મને નડતા જ આવ્યા છે અને છોકરીની વાતમાં પણ આડા આવ્યા. લાગે છે મારી ખુશીઓ એમનાથી જોઈ નથી જતી, પણ હવે તું એમને ક્યારેય માફ નહીં કર.